જો આપણે કાલે જે છેલ્લે જોયું તો ત્યાંથી આગળ જોયો તો સ્વાધ્યાય 1.4 આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે. તો સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 ની વાત કરીએ તો સ્વાધ્યાય 1.4 માં પહેલો દાખલો આપણને શું આપ્યો છે એના વિશે વિચારીએ. તો સૌપ્રથમ આપણને આપ્યું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણો. અને કૌટુંબિક અંદાજપત્રની રીત માટે આપણે જોઈ ગયા હતા કૌટુંબિક અંદાજપત્રની રીત કઈ રીતે ગણાશે. તો સિગ્મા IW ના છેદમાં સિગ્મા W ની રીતથી આપણે દાખલો ગણવાનો થાય. તો સ્ટાર્ટ કરીએ તો સમૂહ લઈએ પહેલા તો સમૂહ આપ્યા છે આપણને ખોરાક, બળતણ અને વીજળી, ત્યાર પછી આપ્યું છે ભાડું, ત્યાર પછી આપ્યું છે કપડા, અને ત્યાર પછી આપ્યું છે પરચુરણ. હવે જો આગળ વાત કરીએ તો ભારની વાત કરીએ તો ભાર એટલે W. ભાર એટલે W. તો W આપણને આપ્યો છે 45, 15, 10, 20, 10 ટોટલ થશે 100. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 2013 માં ખર્ચ એટલે P0 આપ્યો છે 3000, 1450, 1500, 600 અને 1600. આનું ટોટલ કરવાની જરૂર નથી. P1 ની વાત કરીએ તો 3900, 1850, 2400, 900 અને 1920. તો હવે સૌપ્રથમ તો IW મેળવવા માટે I મેળવવો પડશે. તો I નું સૂત્ર I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100 બરાબર 130. 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 બરાબર 127.59. ત્યારબાદ 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 બરાબર 160. 900 ભાગ્યા 600 ગુણ્યા 100 બરાબર 150. અને 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 બરાબર 120. તો આ આપણને મળી ગયા I. હવે આપણે જોવાનું છે IW. તો 130 ગુણ્યા 45, 130 ગુણ્યા 45 બરાબર 5850. ત્યારબાદ 127.59 ગુણ્યા 15. IW નો જ ગુણાકાર થવો જોઈએ. 127.59 ગુણ્યા 15 બરાબર 1913.85. 1913.85. ત્યારબાદ 160 ગુણ્યા 10 એટલે 1600. 150 ગુણ્યા 20 એટલે 3000 અને 120 ગુણ્યા 10 એટલે 1200. તો હવે આપણે આનો ટોટલ મેળવી લેવાનું છે. હવે આપણે આનો શું કરવાનું થશે? ટોટલ મેળવી લેવાનું થશે.
तो टोटल करिए तो टोटल थशे 13,563.85 13,563.85 આગળ જોઈએ તો સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 13,563.85 ભાગ્યા 100 તો I બરાબર 135.64 135.64 આ આપણને મળી ગયો સૂચકાંક. હવે એમાં આગળ વાંચો તો એમાં અર્થઘટન કરવાનું કહ્યું છે. અર્થઘટન કરવાનું જોઈએ તો અર્થઘટન આપણે સમજીએ તો જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકમાં વધારો થાય છે. હવે આ વધારો કેટલો આવશે એની વિશે વાત કરીએ તો વધારો 135.64 માઇનસ 100 બરાબર 35.64%. વધારો કેટલો થશે 35.64%. હવે જો આપણે વાત કરીએ તો ચાલુ વર્ષ કયું હતું તો કે ચાલુ વર્ષ 2015 એનો સૂચકાંક ચાલુ વર્ષ 2015 નો સૂચકાંક 135.64 આધાર વર્ષ 2013 નો સૂચકાંક 100 ત્યારબાદ આધાર વર્ષની આવક આપી છે. આધાર વર્ષ 2013 ની આવક કેટલી થશે તો કે 15,000 આપેલી છે. આપણે ચાલુ વર્ષની આવક મેળવવાની તો ચાલુ વર્ષ 2015 ની આવક તો અહીંયા જો અંદર એક ધ્યાન આપો તો કોઈ સૂત્ર નથી આપણે બનાવવાનું છે. તો 2015 ની આવક બરાબર 2015 નો સૂચકાંક 2015 નો સૂચકાંક છેદમાં 2013 નો સૂચકાંક એટલે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા 2013 ની આવક તો 135.64 છેદમાં 100 ગુણ્યા 15,000. આ સૂત્ર અંદર આપેલું નથી ચોપડીમાં કોઈ જગ્યાએ તમારે બનાવવાનું છે. તો વર્ષ 2015 ની આવક ગણતરી કરીએ તો 20,346 રૂપિયા 20,346 રૂપિયા આ શું થશે વર્ષ 2015 ની આવક. ફરીથી એક વખત સમજીએ 1.4 ને પહેલા દાખલાને તો પહેલા સમૂહ લેવાનો ભાર તમને આપી દીધો છે. P0 એટલે આધાર વર્ષનો ખર્ચ, P1 એટલે ચાલુ વર્ષનો ખર્ચ. તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 IW બરાબર I ગુણ્યા W. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો
સૂચકાંક કઈ રીતે મેળવો તો કે I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W બરાબર I મળી જશે 135.64. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં શું થશે? વધારો થશે. કઈ રીતે ખબર પડી? તો આપણે અગાઉ જોયું હતું એમ, જો સૂચકાંક 100 કરતા વધારે આવે તો વધારો, 100 કરતા ઓછો આવે તો ઘટાડો. અહીંયા વધારો થાય છે. હવે કેટલો થઈ ગયો તો કે 35.64% નો વધારો. ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થઈ ગયો તો કે 135.64. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હતો તો કે 100. ત્યારબાદ આધાર વર્ષની આવક કેટલી હતી તો કે 15,000. ચાલુ વર્ષની આવક આપણે મેળવવાની છે, તો આપણું સૂત્ર બનશે ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે 2015 નો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક એટલે 2013 નો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક એટલે 2013 ની આવક. આગળ જોઈએ હવે બીજો દાખલો. તો વસ્તુઓ 4 આપી છે: ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. તો વર્ષ 2010 માટે જથ્થાની વાત કરીએ તો 2010 માટે હોય એટલે Q0 ભાવ P0 અને 2014 નો ભાવ P1. એટલે અહીંયા આધાર વર્ષનો જથ્થો આપ્યો છે. ફક્ત ને ફક્ત કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવવાનો છે. 60, 40, 15, 25. તો આનું ટોટલ કરવાનું નથી હોતું. P0 મેળવીએ તો 15, 32, 12, 50. આનું ટોટલ પણ કરવાનું હોતું નથી. P1 લઈએ તો 18, 40, 14, 70. આનું ટોટલ પણ કરવાનું હોતું નથી. પણ I મેળવીએ, I બરાબર શું આવશે તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો 18 ના છેદમાં 15 ગુણ્યા 100 બરાબર 120. 18 ના છેદમાં 15 ગુણ્યા 100 એટલે 120. 40 ના છેદમાં 32 ગુણ્યા 100 એટલે 125. 14 ના છેદમાં 12 ગુણ્યા 100 એટલે 116.67. 70 ના છેદમાં 50 ગુણ્યા 100 એટલે 140. હવે W મેળવવાનું. W શું આવશે તો કે P0 Q0. તો 15 ગુણ્યા 60, 15 ગુણ્યા 60 એટલે 900. 32 ગુણ્યા 40 એટલે 1280. 12 ગુણ્યા 15 એટલે 180 અને 25 ગુણ્યા 50 એટલે 1250. તો આનું ટોટલ મેળવવું પડશે. કેટલું થશે તો કે 3610. કારણ કે આ W છે, આપણે સિગ્મા W રકમમાં લેવાનું થાય. હવે IW કરીએ તો 120 ગુણ્યા 900 એટલે 1,08,000. 1280 ગુણ્યા 125 એટલે 1,60,000. 180 ગુણ્યા 116.67 એટલે 21,000.6. 1250 ગુણ્યા 140 એટલે 1,75,000. તો આ આપણા માટે હવે અહીંયા ટોટલ મેળવવું પડશે. ટોટલ કેટલું થશે તો ટોટલ કરી નાખીએ તો 1,08,000 પ્લસ 1,60,000 પ્લસ 21,000.6 પ્લસ 1,75,000 બરાબર 4,64,000.6. તો અહીંયા આપણે લખીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક
I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો આપણે બીજા ભાગમાં લખીએ બરાબર કરીને 4,64,000.6 છેદમાં 3610. તો I બરાબર ભાગાકાર કરીએ તો 128.53 128.53 I. હવે આપણે શું લેવાનું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવી ગયો. હવે આપણે એનું અર્થઘટન કરવાનું છે. તો અહીંયા અર્થઘટન થશે વધારો, કારણ કે સૂચકાંક કેવો આવ્યો છે? વધારે. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં વધારો થાય છે. તો અહીંયા લખીએ વધારો બરાબર 128.53 માઇનસ 100 બરાબર 28.53%. કેટલો વધારો થશે? 28.53%. તો આ બે દાખલા જે હતા, આ બંને દાખલા હતા કૌટુંબિક અંદાજપત્રની રીતે. આ બંને દાખલા હતા કૌટુંબિક અંદાજપત્રની રીતે. ત્રીજો દાખલો આપણે જોવાનો છે. એ દાખલો આપ્યો છે કુલ ખર્ચની રીતે. ત્રીજો દાખલો જે આપણે જોઈએ છીએ કુલ ખર્ચની રીતે આપ્યો છે. તો એમાં વસ્તુ આપી છે 5. A, B, C, D અને E. પણ અહીંયા એકમ આપ્યા છે અને એકમ પરિવર્તન પણ થશે. સાથે આપ્યું છે વર્ષ 2014 નો જથ્થો એટલે Q0, વર્ષ 2014 નો ભાવ એટલે P0, વર્ષ 2015 નો ભાવ એટલે P1. તો જો અહીંયા ક્વિન્ટલ આપ્યા હતા, ક્વિન્ટલના આપણે શું કર્યા? 1 કિલોગ્રામ, કારણ કે આપણને જથ્થો આપ્યો તો કિલોગ્રામમાં, એટલે 1 કિલોગ્રામ કર્યા. તો 1200 ભાગ્યા 100 કરશું એટલે 12 અને 1700 ભાગ્યા 100 કરશું એટલે 17. 1200 ભાગ્યા 100 એટલે 12, 1700 ભાગ્યા 100 એટલે 17. ત્યાર પછી 20 કિલોગ્રામ આપ્યું છે, એને પણ આપણે 1 કિલોગ્રામમાં ફેરવીએ છીએ, કારણ કે એકમ કિલોગ્રામમાં આપ્યો છે એટલે અહીંયા 18. તો 340 ભાગ્યા 20 કરીએ એટલે 17 અને 380 ભાગ્યા 20 કરીએ એટલે 19. ત્યારબાદ 10 લીટર આપ્યું છે, એને આપણે 1 લીટરમાં ફેરવીએ તો અહીંયા 12 લીટર 30 ભાગ્યા 10, કારણ કે 10 લીટરમાં આપ્યું હતું, 40 ભાગ્યા 10 એટલે 4. ત્યારબાદ ડઝન આપ્યું છે, આપણને અંદર એકમ નંગ આપ્યો છે, તો આપણે અહીંયા 1 નંગમાં ફેરવવાનું છે. તો 20 નંગ, તો 15 ભાગ્યા 1 ડઝનમાં 12 નંગ હોય એટલે 15 ભાગ્યા 12 1.25 અને 24 ભાગ્યા 12 એટલે 2. અને છેલ્લું મીટર, કાંઈ નથી લખ્યું એટલે 1 મીટર જ સમજવાનું, કોઈ ફેરફાર નહીં થાય. 14 ના 14, 12 ના 12, 16 ના 16. તો હવે સીધો દાખલો ગણવાનો P1 Q0 P0 Q0. બે જ વસ્તુ લેવાની, P1 Q0 P0 Q0. તો 17 ગુણ્યા 50 એટલે 850, 19 ગુણ્યા 18 એટલે 342. ત્યારબાદ 12 ગુણ્યા 4 એટલે 48, 12 ગુણ્યા 4 એટલે 48. ત્યારબાદ 20 ગુણ્યા 2 એટલે 40 અને 16 ગુણ્યા 14, 16 ગુણ્યા 14 એટલે 224. તો ટોટલ કરી નાખીએ તો ટોટલ થશે 1504.
1504 હવે P0 Q0 લઈએ તો 12 ગુણ્યા 6 સોરી 50 એટલે 600 17 ગુણ્યા 18 એટલે 306 12 ગુણ્યા 3 એટલે 36 20 ગુણ્યા 1.25 એટલે 25 અને 12 ગુણ્યા 14 એટલે 168 168 તો ટોટલ આપણને મળવા પાત્ર છે 1135 તો I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 ઉપર લખ નાખવાનું કુલ ખર્ચની રીત બરાબર કરીને લખીએ તો 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 તો I બરાબર 132.51 132.51 જો અહીંયા કુલ ખર્ચની રીત છે સીધું ભાષામાં કહું છું કુલ ખર્ચની રીત હોય એટલે જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાસ્ટ પેયર સૂત્ર જો ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસેનું સૂત્ર આધાર વર્ષનો જથ્થો તો લાસ્ટ પેયર સૂત્ર ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસેનું સૂત્ર જો અહીંયા અર્થઘટન આપણે સમજાવવું હોય તો અર્થઘટન લખીએ તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં વધારો થયો છે હવે આપણને પૂછે કેટલો વધારો તો વધારો 132.51 માઇનસ 100 બરાબર 32.51%. 32.51% આટલા પ્રમાણમાં વધારો થયો છે. તો નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈએ. દાખલા નંબર 4. સીધું આપણને પૂછે વસ્તુ. કઈ કઈ વસ્તુ છે તો કે સુતરાઉ કાપડ છે, અનાજ છે, ખાંડ છે, પોલાદ છે, તાંબુ છે, અને છેલ્લું સિમેન્ટ છે. હવે વસ્તુ પછી શું આપ્યું છે તો કે ભાર આપ્યા છે. સીધા ભાર એટલે W. કયા કયા આપ્યા છે તો 15, 23, 15, 25, 10 અને 12. ત્યાર પછી આપ્યો છે ઉત્પાદનનો સૂચકાંક. ઉત્પાદનનો સૂચકાંક જે આપ્યા છે 220, 225, 190, 215, 215, 198, 220. તો ટોટલ કરીએ તો 15. W નું ટોટલ ખાલી કરવાનું છે. તો કેટલા આવશે 100. આનું ટોટલ કરવાની જરૂર નથી, પણ આપણે IW મેળવવું પડે કારણ કે આ I હતો.
તો 125 ગુણ્યા 220 એટલે 3300. 3300. ત્યારબાદ 23 ગુણ્યા 225 એટલે 5175. ત્યારબાદ 190 ગુણ્યા 15 બરોબર 2850. ત્યારબાદ 25 ગુણ્યા 215. 25 ગુણ્યા 215 એટલે 5375. ત્યારબાદ 1980. હવે 220 ગુણ્યા 12 બરાબર 2640. તો આનું ટોટલ હવે આપણે મેળવશું તો ટોટલ થશે 3300 વત્તા 5175 વત્તા 2850 વત્તા 5375 વત્તા 1980 વત્તા 2640 બરાબર 21320. તો હવે અહીંયા આપણે લખશું ડાયરેક્ટ ઉત્પાદનનો સૂચકાંક. ઉત્પાદનનો સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW ના છેદમાં સિગ્મા W કરીએ એટલે 21320 ભાગ્યા 100. તો I બરાબર 213.20. 213.20. જો આ આપણને સૂચકાંક મળ્યો ઉત્પાદનનો. હવે આમાં આપણે શું કરી શકીએ છીએ? તો આમાં આપણે અર્થઘટન કરી શકીએ. આ સીધો જ દાખલો છે, આમાં અર્થઘટન કરી શકાય. તો ઉત્પાદનના સૂચકાંકમાં વધારો થયો છે. ઉત્પાદનના સૂચકાંકમાં વધારો થયો છે. જે શું દર્શાવે છે? તો કે ઉત્પાદનમાં વધારો થયો. કેટલો? તો કે 213.20 માઇનસ 100. 213.20 માઇનસ 100 એટલે 113.20%નો શું દર્શાવે છે? વધારો દર્શાવે છે. 113.20%નો વધારો દર્શાવે છે. હવે અહીંયા બની શકે કે તમને Q1 અને Q0 આપ્યું હોય. આપણને અહીંયા આપ્યું છે ડાયરેક્ટ સૂચકાંક આપી દીધું છે, બરાબર. સૂચકાંક I આપી દીધું છે, ઉત્પાદનનો સૂચકાંક. પણ ઉત્પાદનનો સૂચકાંક ન આપ્યો હોય એની જગ્યાએ શું આપ્યું હોય? Q1 આપ્યું હોય અને Q0 આપ્યું હોય. તો I બરાબર શું થશે? તો I બરાબર Q1 ભાગ્યા Q0 ગુણ્યા 100. આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. I મળી જાય એટલે આપણે જે રીતે દાખલો ગણ્યો તો P વાળો, એ જ રીતે આપણે દાખલો કયો ગણી શકીએ? ઉત્પાદનના સૂચકાંકનો દાખલો ગણી શકીએ. ટૂંકમાં જે રકમ આપી હોય એ રકમ પરથી તમને દાખલો બનાવવાનો હોય છે. જો તમને ખર્ચ કીધું હોય, ભાવ કીધું હોય તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 ખર્ચ અથવા ભાવ કીધું હોય ત્યારે. જો ઉત્પાદન કીધું હોય અથવા જથ્થો કીધું હોય અથવા વપરાશ કીધું હોય તો Q1 ના છેદમાં Q0 ગુણ્યા 100. Q1 ના છેદમાં Q0 ગુણ્યા 100. અને જો તમને ડાયરેક્ટ W આપી દીધો અને I આપી દીધો, ડાયરેક્ટ તમને W અને I આપી દીધો, I માં પછી ગમે તે લખ્યું હોય, ભાવ સાપેક્ષ ટકાવારી લખ્યું હોય, સાપેક્ષ ટકાવારી ફેરફાર લખ્યું હોય, સૂચકાંક લખ્યું હોય, ભાવ સાપેક્ષ ટકાવારી ફેરફાર લખ્યું હોય, કાંઈ પણ લખ્યું હોય તો એને આપણે શું સમજવાનું છે? સૂચકાંક સમજવાનું છે. અને એ રીતે આપણે દાખલો ગણવાનો થાય. તો આજે એવા કેટલાક દાખલા હોમવર્કમાં જોઈ લઈએ. તો કયા કયા દાખલા હોમવર્કમાં આવશે એના વિશે પહેલા વાત કરીએ. તો હું સ્વાધ્યાય લખીશ, વિભાગ, પેજ નંબર અને દાખલા નંબર.
અને આપણે જે ગણેલો છે એ ઉદાહરણ, બરોબર, આપણે જે ગણ્યો છે એવો કયો દાખલો છે? તો તમારે સ્વાધ્યાય 1 માં પહેલા તો દાખલો ગણવાનો છે સ્વાધ્યાય 1 માં દાખલા નંબર વિભાગ ઈ માં પેજ નંબર 52 પર દાખલા નંબર 3 જે 1.4 ના સ્વાધ્યાય 1.4 ના ત્રીજા દાખલા જેવો છે, 3 નંબર જેવો છે. ત્રીજો દાખલો આપણે જે ગણ્યો તો એના જેવો. ત્યારબાદ સ્વાધ્યાય 1 સેક્શન ઈ પેજ નંબર 53 દાખલા નંબર 5 જે આપણે સ્વાધ્યાય 1.4 માં ચોથો દાખલો ગણ્યો એના જેવો છે. ચોથો દાખલો આપણે હમણાં જે પૂરો કર્યો એના જેવો. ત્યારબાદ સ્વાધ્યાય 1 સેક્શન એફ, સેક્શન એફ, એફમાં પેજ નંબર 56 પર દાખલા નંબર 7 જે સ્વાધ્યાય 1.4 ના 1 નંબર એટલે પહેલા દાખલા જેવો. પણ પહેલા દાખલામાં આપણને શું આપ્યું હતું? તો P0 અને P1 આપ્યા હતા જેના પરથી આપણે I મેળવા હતા. અહીંયા P0 અને P1 નથી આપ્યા, અહીંયા ડાયરેક્ટ તમને લખીને આપ્યું છે ભાવાંક. ભાવાંક એટલે સૂચક આંક. ભાવાંક એટલે શું આપ્યું છે? સૂચક આંક. એટલે સીધે સીધું તમારે શું ગણવાનું છે? તો સીધે સીધું તમારે સૂચકાંક ગણાવી લેવાનો છે, બરોબર? સીધે સીધો સૂચકાંક ગણાવી લેવાનો છે અને I પણ આપી દીધેલું છે એવું માનવાનું છે, બરોબર? ડાયરેક્ટ જ દાખલો ગણવાનો છે. સાથે એમાં સરેરાશ ખર્ચ પણ મેળવવાનો, સરેરાશ ખર્ચ આવક પણ મેળવવાની છે, જે આપણે પહેલા દાખલામાં ગણી હતી 20,346 જેવી જે આવક આવી હતી એ, બરોબર? ત્યારબાદ સ્વાધ્યાય 1 સેક્શન F પેજ નંબર 56 અને 57 બંને પર આપેલો છે એવો દાખલા નંબર 9 જે સ્વાધ્યાય 1.4 ના બીજા દાખલા જેવો છે. એટલે સ્વાધ્યાય 1.4 માં આપણે જે પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 દાખલાઓ ગણ્યા. આ ચારેય દાખલાઓ મુજબના એક એક દાખલા તમારે આજના હોમવર્કમાં કરવાના છે. ચારેય દાખલાઓ મુજબના એક એક દાખલા. પહેલા જેવો દાખલો સેક્શન F નો 7મો, બીજા જેવો સેક્શન F નો 9મો, ત્રીજા જેવો સેક્શન E નો 3જો અને ચોથા દાખલા જેવો સેક્શન E નો 5મો. આ 4 દાખલા આજના હોમવર્કમાં. હવે આની પછી BA નો લેક્ચર છે 8:30, બરોબર? આવતીકાલે રેગ્યુલર ટાઈમ 7:30.